તો અહંકાર અહમની લડાઈ બતાવવામાં આવી રહી છે। હવે આ લડાઈમાં કોણ જીતે છે તે જોવાનું રહેશે અને શું સત્ય બહાર આવશે કે કેમ તેના પર પણ નજર રહેશે। આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર। હવે ઓગળ જિલ્લા માટે ભાજપ નેતાએ હુંકાર ભર્યો છે। જી હા, 1 જાન્યુઆરી 2025 બનાસકાંઠા જિલ્લા વિભાજનની જાહેરાત કરવામાં આવી અને વિભાજનની જાહેરાતની સાથે વિરોધનો વંટોળ પણ ઉઠ્યો અને માંગ થઈ કે કાંકરેજને પણ તમે બનાસકાંઠામાં સમાવો, ધાનેરાને પણ બનાસકાંઠામાં સમાવો અને બીજી એક અલગ માંગ એ હતી કે દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરી દો। અને હવે તેમાં એક ભાજપ નેતા ખુલીને સામે આવ્યા છે। ભાજપ નેતાએ વિભાજન સામે બગાવતી સૂર જાણે કે રેલાવ્યા છે અને ભાજપ નેતા છે દિયોદરના ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણ। તેમણે એક મોટું એલાન કર્યું છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો નહીં બને ત્યાં સુધી અમારી લડત રહેશે અને ત્યાં સુધી તેમણે કહી નાખ્યું કે માનું ધાવણ લાજે, હું પાછો પડું તો મારી માનું ધાવણ લાજે તેવી વાત પણ તેમણે કરી નાખી। મુફદ્દલ આ જોરદાર એવો પેચ આમાં ફસાયેલો છે કે જે સરકાર માટે માથાનો દુખાવો પરેશાની બની રહી છે। બિલકુલ, દિયોદરના ધારાસભ્ય છે કેશાજી અને ખુલીને બોલવા માટે જાણીતા છે। જ્યારે પણ એ બોલે છે તો એમના એ શબ્દો ચોર્યા વગર બોલે છે અને જે રીતે કેશાજીએ મશાલ ઉપાડી છે ઓગળ જિલ્લાને લઈને, આ જ વાત આપણે 3 દિવસ પહેલા કરતા હતા કે બનાસકાંઠાનું વિભાજન છે એમાં દરરોજ એક ફણગો ફૂટે છે। હવે આ દિયોદર વાળી વાત આવી, આ ઘટના બની હતી જે ગઈકાલે રેલી થઈ, એ પછી જ્યારે એમણે પ્રતિક્રિયા આપી ત્યારે તેઓ આવું બોલ્યા હતા કે જો હવે હું પાછો પડું તો જણનારીનું ધાવણ લાજે। એટલે એમણે એલાને જંગ કરી દીધું છે ઓગળ જિલ્લા માટે। વિભાજન જે થયું છે એમાં ક્યાંય ઓગળ નથી, વાવ થરાદ છે અને બનાસકાંઠા છે અને એ જ પ્રમાણે જો આગળ વધે તો પછી વધુ એક ધારાસભ્ય ભાજપના છે કે જે નારાજ થાય। જે રીતે એમનું નિવેદન છે જોતા ચોક્કસથી એમની નારાજગી સામે આવી રહી છે કે દિયોદરનો જે મુદ્દો છે એ જ્યારે વિભાજનની જાહેરાત થઈ એ પહેલા ધ્યાનમાં નથી લેવામાં આવ્યો, કેમ કે ઓગળ જિલ્લાની આની પહેલા પણ આપણે એ વાત સાંભળી છે કે ઓગળ જિલ્લાની માંગ નવી નથી। પહેલેથી ઘણા બધા લોકો કરી રહ્યા છે કે ઓગળ જિલ્લો અલગ હોવો જોઈએ, પણ જ્યારે વિભાજન થયું તો વાવથરાદ જિલ્લો બન્યો અને બનાસકાંઠા જે એક્ઝિસ્ટિંગ જિલ્લો હતો એમાંથી અમુક તાલુકા અલગ કરીને એ એક જિલ્લો બન્યો। પણ જે રીતે કેશાજીએ એલાને જંગ કર્યું છે એ જોતા લાગે છે કે આ વિવાદ જલ્દી શમવાનો નથી। જેમ મેં અગાઉ કહ્યું હતું, કેશાજી શું બોલ્યા એ સાંભળી લઈએ। આ ધરતી સત્યની ધરતી છે અને सत्य का कभी पराजय नहीं हो सकता। सत्य ने साबित करना लाल आएगा पर सत्य कभी पराजित नहीं हो सकता। सत्य ने जय तक हो છે। આ ઓગળની ધરતીને ગૌરવ મળે, ઓગળજીનું ગૌરવ કરે એમાં પાછો રે તો પછી ગંગાજીનું કેશાજીના સંબોધનમાં જે તાળીઓ પડી રહી હતી એનાથી ખબર પડે છે કે ત્યાં આ કેટલો સંગીન મુદ્દો છે સ્થાનિક સ્તરે અને ત્યાંની જે જનતા છે, કેમ કે વિકાસ જો એકવાર આ નોટિફિકેશન ને અમલી બનાવી દેવાય છે ગ્રાઉન્ડ પર અને પછી એમાં કોઈ ફેરફારના અવકાશ નથી રહેતા તો પછી એ ઓગળ જિલ્લાવાળી લડાઈ છે તો બહુ જ પાછળ જતી રહેશે। બિલકુલ, અને પછી કોઈ ત્યાં નવું ફરીથી વિભાજન થાય અને ત્રીજો કોઈ જિલ્લો બને તો સંભવ નથી। ગુજરાત ભાજપમાં ઘણા સમય પછી એવું જોઈ રહ્યું છે કે સરકાર તરફથી એક નિર્ણય લેવામાં આવ્યો છે ને પછી ત્યાંના સ્થાનિક નેતાઓ, ધારાસભ્ય, મોટા મોટા નેતાઓ એ નિર્ણયના વિરોધમાં નિવેદન આપી રહ્યા છે કે ભાઈ આવું ના થવું જોઈએ। આદર્શ લોકશાહીની પદ્ધતિમાં એ સારી ઘટના છે। ગીર સોમનાથનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ ઇકોઝોન માટે પોતાની સરકાર સામે બોલે એ સારી ઘટના છે। બનાસકાંઠામાં વિભાજનના વિરોધમાં ચૂંટાયેલો જનપ્રતિનિધિ પોતાની સરકારની સામે બોલે એ આદર્શ લોકશાહી માટે સારી ઘટના છે। સારી છે, એટલે પણ આ અલગ એક પ્રકારની રાજનીતિ એટલા માટે જોવા મળી રહી છે કારણ કે ઉપરથી જે ભાજપમાં કહેવામાં આવે છે એ નીચે સુધી તેની અમલવારી કરવી જ પડે છે, પરંતુ હવે રાજનીતિ બદલાઈ રહી છે। લોકશાહી માટે જે લોકોનો અવાજ થઈ રહ્યો છે, સ્થાનિક નેતાને પણ ખબર પડી ગઈ છે કે જો જનતા સાથે ન રહ્યા, જનતાની વાત આપણે જો ન સાંભળી તો પછી ઘરે બેસવાનો વારો આવશે। બિલકુલ, વસાવા જેવી સ્ટાઇલ બીજા નેતાઓ પણ અપનાવી
રહ્યા છે. બિલકુલ, હવે જોવાનું રહેશે નોટિફિકેશનમાં શું આવે છે અને સરકાર શું આ પોતાના નિર્ણય પર મક્કમ રહે છે કે કેમ તેના પર પણ નજર રહેશે.